વલસાડમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ છે। વરસાદના કારણે સર્જાયેલી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે પવનના કારણે અનેક ઘરોના પતરા ઉડવાની ખબરો છે। પતરા ઉડી જતા જ ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો જે છે એ વલસાડના છે। વલસાડમાં ભારે પવન સાથે આપ જોઈ રહ્યા છો કમોસમી વરસાદ છે। ગરીબોના જે પતરા ઝૂંપડાઓ છે એના પતરા ઉડી ગયા છે। તારાજીના દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થવા પામ્યું છે। ત્યારે હાલ અમે ઊભા છે ફણસવાડા ગામ ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફણસવાડા ગામ ખાતે અનેક ઘરોના જે પતરા છે તે ઉડી જવા પામ્યા છે અને જે ઘરના સભ્યો છે તે બેઘર બન્યા છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે જે પતરાઓ છે તે પતરાઓ ઉડી ગયા છે અને જે ઘરનો જે સામાન છે તે ઘરના સામાનમાં ભારે નુકસાન થવા પામ્યું છે। ઘરના જે સેટી પલંગ હોય કે જે ઘરના સુવા માટેના ગાદલા હોય તે તમામે તમામ વસ્તુઓ અહીંયા આગળ પલળી ગયું છે। જે ઘરના વ્યક્તિઓ છે તે બેઘર બની ગયા છે। આપણે સાથે જે ઘરના સભ્યો છે તે ઘરના સભ્ય જોડાઈ ગયા છે। એમના સાથે વાત કરવાના પ્રયાસ કરીશું। શું ઘટના બની હતી? આ વાવાઝોડા ભારે આવ્યો અને પવન કાઢીને આ બધા પતરા ઉડી ગયા અને વરસાદથી બધું ઘરમાં નુકસાન થયું, બધું બોરાઈ ગયું છે। ગાદલા બાદલા સોફા બધું જ જે સેટી પલંગ ને એવું છે તે કપડા ને એવું બધું બોરાઈ ગયું છે। કેટલું નુકસાન થયું છે? ઘણું નુકસાન થયું છે। ખાવાનું બાવાનું બધું અનાજો બોરાઈ ગયું છે। અમે ખેતી કામ કરીએ ને મજૂરી કરીએ। સરકાર પાસે શું આશા રાખો છો? સરકાર આ કઈ નુકસાન આપે તો સારું। પતરા ને ઉડી ગયા છે આ બધું એ જ અપેક્ષા કરીએ છીએ અમે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે ઘરના સભ્યો છે તેઓ રસ્તા ઉપર આવી ગયા છે। જે ઘરના પતરા છે તે ઉડી ગયા છે। આપણી બાજુમાં બીજું પણ એક મકાન છે। આ મકાનના પણ જે તમામે તમામ જે પતરાઓ છે તે ઉડી ગયા છે। ઘરમાં ભારે નુકસાન થવા પામ્યું છે। જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તેને લઈને જે આ ઘરમાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે। ઘરના જે તમામે તમામ જે પતરાઓ છે તે ઉડી ગયા છે અને ઘરનો જે ઘર વખરીનો સામાન છે તે ક્યાંક ને ક્યાંક ખરાબ થઈ જવા પામ્યો છે। આપણે એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે પરિવારની જે છત છે તે સંપૂર્ણપણે જે ભારે પવનમાં ઉડી જવા પામી છે અને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। જે રીતે ગામના 10 થી 15 જેટલા ઘરોમાં નુકસાન થયા હોવાનું જે ગામના જે આગેવાન છે તે જણાવી રહ્યા છે। જે પરિવાર છે તે સરકાર પાસે એક જ આશ કરી રહ્યું છે કે જે તેમને યોગ્ય વળતર આપવામાં આવે અને સહાય આપવામાં આવે છે। કારણ કે જે પરિવારની જે એક જ છત હતી, મજૂરી કામ કરીને ખાતો પરિવાર છે તે હાલ તો રસ્તા ઉપર આવી ગયો છે અને જે સરકાર છે તે સરકાર પાસે જે સહાય આપે તેવી માંગ કરી રહ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।